મજૂરી આપણે કરવી, આપણું હક છે, આપણા હકના પૈસા આપી લેવા, આવી પ્રકારની વૃત્તિઓ જે થઈ રહી છે કચ્છમાં, ખાનગી કંપનીઓમાંથી ખોટી રીતના મજૂરોને હેરાન કરવામાં આવે છે. અને એમ છે એવું સમજે છે કંપનીના માલિકો કે અમે 4-5 અધિકારીઓને દિવાળીના કવરિયા દઈ અને આ ન્યાયને અમે દબાવી દઈશું, તો હું તો જવાબ દેતા આવડે છે, અમારી અધિકારીઓને જવાબ દેશું અને એ કંપનીના માલિકને પણ જવાબ દેશું. એટલે આ બધી બાબતોને લઈને આજે આપણે આવેદનપત્ર પાઠવવાનું છે. અને આવેદનપત્ર આજે ખાલી ટેલર છે, પિક્ચર બી બાકી છે. આજે ફક્ત આપણે સંગઠનના માણસો જ આવે છે. જરૂર પડી તો કચ્છની અંદર 1.5 લાખથી વધારે આદિવાસી સમાજ શ્રમિકો કામ કરે છે. 1.5 લાખ પબ્લિક ભેગી કરશું જો અમારે જો મુદ્દાઓ નિરાકરણ ના આવ્યો તો. અને કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કોઈ પોલીસ પર ખોટી કાઢીને કહો તો રોકવાની કોશિશ કરી કહેજો. એટલો કાનૂની પાલન તમે કરો તો અમને ખ્યાલ છે. ખોટી રીતના એને 3-4 કેસ એવા આવે આદિવાસી સમાજના, ખોટી રીતના 8-10 હજાર લઈ લીધા. એટલે આમ કોઈ જણી નથી એવું સમજી ગઈ ગયા છે. એટલે આ બધી બાબતો લઈને આજે આપણે રજૂઆત કરવાના છીએ. અને મારી માતાઓ, મારી બહેનો, મારા ભાઈઓ, ક્યાંય પણ અત્યાચાર કે ક્યાંય પણ થોડું વર્તન લાગે તમે સેનાને જાણ કરજો. સેના તમારી સાથે સારી રાતે આવી ઊભી રહેશે. અને સામે ગમે એવો રસ્તા જે કમરબંધી હશે એને પણ પૂરતો જવાબ નહીં, એને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દેશું. એટલે આજે આપણી વચ્ચે સુરેન્દ્રનગરથી છેલ્લા ઘણા સમયથી આપણા શ્રમિક વર્ગો માટે કામ કરતા LS પરમાર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે વાત કરીશ કે LS પણ ખાસ કરીને જે ભાગ્યન પરથી મુશ્કેલીઓ અને આપણે બધા સંગઠિત થઈ અને આનો રસ્તો કાઢી LS પરમાર. મિત્રો 3 વર્ષ સાથે આ મજૂરો સાથે કામ કરી રહ્યા છીએ. તો મજૂરોને અવારનવાર કેવી મુશ્કેલીઓ થાય છે એ અમે નજરે જોઈ છે. તો આ મજૂરોની મુશ્કેલીઓ અવારનવાર સરકારી તંત્રે અમે રજૂઆત કરીએ છીએ, પણ એક પણ મુશ્કેલીનું નિરાકરણ આજ દિન સુધી આ તંત્ર લાવી શક્યું નથી. તો આ તંત્રને અમે એમના કામ પૂરા કરવા માંગીએ છીએ કે અમે પણ આ ભારત દેશના નાગરિક છીએ.